નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ જીસેટ એક્ઝામ 2025. તમે જાણો છો મિત્રો, જીસેટ એક્ઝામ ટૂંક સમયમાં આવી રહી છે. જીસેટના ફોર્મ પણ ભરવાનું ચાલુ છે. તો તે બાબતે એક મહત્ત્વની અપડેટ લઈને આવી છે મિત્રો. તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં જો ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલ પર તમને મિત્રો જીસેટ યુજીસી અંતર્ગત હરેક માહિતી પૂર્વત કરવામાં આવે છે. સાથે સાથે મિત્રો જીસેટ પેપર નંબર 1 અને યુજીસી પેપર નંબર 1 જે પેપર લેવાયેલ છે આજ સુધી તે તમામ પેપર તમને આ ચેનલ પૂર્વત કરવામાં આવશે. મિત્રો, જીસેટ પેપર નંબર 1 તથા જીસેટ પેપર નંબર 2 જે પણ વિદ્યાર્થીને ગુજરાતી સબ્જેક્ટ હોય, સેકન્ડ પેપર ગુજરાતી હોય તો તેમને આજ સુધી જે પેપર લેવાયેલા છે 2016, 17, 18 એ સંપૂર્ણ પેપરનું સોલ્યુશન તમને આ ચેનલ પર પૂર્વત કરવામાં આવશે. તો મિત્રો, બધાની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. જીસેટ એક્ઝામ બાબતે જીસેટ એક્ઝામ અંતર્ગત કોઈ પણ તમને મુશ્કેલી હોય તો આપણી આ ચેનલ પર માહિતી એટલે આ ચેનલ પર તમે કોમેન્ટ કરી શકો છો અને વિડીયોમાં પણ કોમેન્ટ બોક્સમાં તમે તમારી મુશ્કેલી જણાવી શકો છો. તમારે કંઈ માહિતી હોય પેપર લગતી, અભ્યાસક્રમ લગતી તો પણ તમે મેસેજ કરી શકો છો. તો આપણે વાત કરીએ જીસેટ એક્ઝામ. તો મિત્રો, તમે જાણો છો જીસેટ એક્ઝામ ચાલુ છે. જીસેટ એક્ઝામના ફોર્મ ચાલુ છે અને ફોર્મ મિત્રો 6 સપ્ટેમ્બર એટલે મિત્રો કાલની તારીખ સુધી ફોર્મ ભરાવાના હતા. પરંતુ મિત્રો જીસેટ એક્ઝામ દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. ફરી એકવાર જીસેટ એક્ઝામમાં ફોર્મમાં તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. મિત્રો, જીસેટના એક્ઝામમાં ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખમાં લંબાવવામાં આવી છે. તમે જાણો છો 6 સપ્ટેમ્બર ફોર્મ ભરવાની તારીખ હતી, તેને વધારીને મિત્રો 10 સપ્ટેમ્બર કરવામાં આવી છે. એટલે કે મિત્રો 4 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. એ પ્રથમ પગલુંમાં મિત્રો 10 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકશો. અને મિત્રો 10 સપ્ટેમ્બર સુધી તમે ઓનલાઈન ફોર્મ ઓનલાઈનની ફી ભરી શકશો અને 11 સપ્ટેમ્બર સુધી એક દિવસ પછી તેમને 11 સપ્ટેમ્બર સુધી તમે તે ફોર્મ ભરી શકશો. મિત્રો, પહેલાં 10 સપ્ટેમ્બર સુધી ફોર્મની જીસેટની ફી ભરી શકશો અને 11 સપ્ટેમ્બર સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. તો મિત્રો, આ જીસેટ બાબતે એક મહત્ત્વની ન્યૂઝ આવ્યા હતા. સાથે સાથે જો મિત્રો તમારે કંઈ જીસેટ અંતર્ગત કોઈ પ્રશ્ન હોય, ગુજરાતી વિષય જો તમારો મેઇન સબ્જેક્ટ ગુજરાતી હોય તો ગુજરાતી અંતર્ગત કંઈ માહિતી મેળવવા માગતા હોય અભ્યાસક્રમ બાબતે હરેક અપડેટ મિત્રો આપણી ચેનલ પર પૂર્વત કરવામાં આવશે. જીસેટ અંતર્ગત હરેક માહિતી આવે, કોઈ ન્યૂઝ આવે, ગુજરાતી વિષય અંતર્ગત કોઈ માહિતી આવે, કોઈ અપડેટ આવે, કોઈ આઈએમપી બાબત હોય, કંઈ કૃતિ હોય, નવલકથા હોય, તેનો હરેક આપણી ચેનલ પર મિત્રો જીસેટ એક્ઝામ અભ્યાસક્રમની સંપૂર્ણ માહિતી પણ આપેલી છે. એ પણ તમે અવશ્ય ચેક કરી શકો છો. ભારતીય કૃતિ નવલકથાઓ કે વિશ્વકૃતિ નવલકથાઓ આ તમામ છે, ઘોડા નવલકથા છે, તમામ નવલકથાઓ આપણી આ ચેનલ પર ઉપલબ્ધ છે. મિત્રો, તમે અવશ્ય આપણી ચેનલને જઈને વોચ કરી શકશો. અને જીસેટ અંતર્ગત બાબતે કંઈ જો માહિતી મેળવવા માગતા હોય તો આપણી આ ચેનલને ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આ ચેનલ પર હરેક માહિતી પૂર્વત કરવામાં આવશે. તો મિત્રો, બસ આટલું જ કહેવાનું હતું. વિડીયો પસંદ આવે તો વિડીયોને અવશ્ય લાઇક કરી લેજો. ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. મિત્રો, થેન્ક યુ વેરી મચ.